કેશોદના મેસવાણ ગામે નારિયેળીના ઝાડ ઉપર ચડી નારિયેળ લેવા ગયેલા શ્રમિક યુવાન લપસી જતા કૂવામાં પડ્યો હતો। ફાયર ટીમે શોધખોળ કર્યા બાદ શ્રમિકનો મૃતદેહ મળી આવતા કેશોદ સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના મેસવાણના રાજેશ પ્રેમજી ડોડિયાની વાડીના કૂવા કાંઠે આવેલ નારિયેળી ઉપર ચડી નારિયેળ ઉતારવા જતા સાયસિંગ પાકલિયા કનાર એમપી શ્રમિકનો પગ લપસતા કૂવામાં પડ્યો હતો। આ કૂવો 120 ફૂટ ઊંડો અને સાંકડો હોય મોટા પ્રમાણમાં પાણી ભરેલ હતું, તેથી શ્રમિકનું કૂવામાં અથડાવાથી ઈજા થયા બાદ પાણીમાં ગરકાવ થતા તેમનું મોત થયાનું અનુમાન લગાવાયું હતું। શ્રમિકના કૂવામાં પડવાથી જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમ ખડે પગે રહી હતી। શ્રમિકના કૂવામાં પડી જવાથી ઘટનાથી ગામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। શ્રમિકની શોધખોળ કરતી ફાયર ટીમે કૂવામાંથી પાણી ખાલી કરવા સહિત સતત 4 કલાકની જહેમત ઉઠાવતા મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી। કેશોદ સરકારી હોસ્પિટલે લેવાતા ડોક્ટરે શ્રમિકનું મોત જાહેર કરતા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શ્રમિકના મોતના પગલે ગમગીની છવાઈ હતી। સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ જોશી સુધીર બી, સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા। આજ રોજ અમારા કંટ્રોલ રૂમમાં ફોન આવતા કેશોદ તાલુકાના મેસવાણ ગામના વાડી વિસ્તારમાં એક મજૂર પરિવારનો પુરુષ ઉપરથી નારિયેળ પાડતા કૂવાની અંદર પગ લપસી જતા પડી ગયેલ। કૂવો અંદાજિત 120 થી 130 ફૂટ ઊંડો હતો અને અડધો કૂવો ભરેલો હતો। કૂવાને ખાલી કરી અને અમારી ફાયરની ટીમ દ્વારા 3 થી 4 કલાકની જહેમત બાદ બોડીનું રેસ્ક્યુ કરેલ છે।